મોર્નિંગ. આજે આપણે નવું ચેપ્ટર પ્રકરણ નંબર 7 ની શરૂઆત કરવાની છે. ચેપ્ટરનું નામ પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે આપણે અગાઉ જે ચેપ્ટર ખતમ કર્યું ચેપ્ટર નંબર 9, પણ એની પહેલા આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરી હતી. પ્રાણી સૃષ્ટિ એટલે કે પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણની ચર્ચા કરેલી હતી. તો એના આધારે તમને એ ખ્યાલ છે એટલે તમને આ ચેપ્ટર ઈઝી પડશે સમજવાનું. હવે અહીંયા આપણને ખબર છે કે પ્રાણી શરીર જે છે એની અંદર શું હોય તો કે પ્રાણી શરીર તંત્રોનું બનેલું, બરાબર. અને જે તંત્રો છે એ તો કે અંગો, એ શાના બનેલા હોય? અંગોના. અંગો શાની બનેલા, શાના બનેલા હોય? પેશી. અને પેશી શાના બનેલા હોય તો કે કોષોના. હવે આ કોષોનું જે ચેપ્ટર હતું તો પતી ગયું છે. હવે આપણે અહીંયા વાત કરવાની છે પેશી. તો કે પેશી એટલે કે ટિશ્યુ. પેશી એટલે કે ટિશ્યુ. તો કે ભાઈ નિશ્ચિત કાર્ય માટે એકત્રિત થયેલા કોષોના સમૂહને નિશ્ચિત કાર્ય માટે એકત્રિત થયેલા કોષોના સમૂહને પેશી કહે છે. એટલે આપણને પેશી શું છે એ ખ્યાલ આવી ગયો, એની વ્યાખ્યા ખબર પડી. હવે જો એ રીતે વાત કરીએ તો કે ભાઈ હાઇડ્રા, ઉદાહરણ સમજો કે ભાઈ હાઇડ્રામાં અને મનુષ્ય શરીર અને હાઇડ્રાના શરીરની અંદર જોવા જઈએ તો આવા કેટલા કોષો એકત્રિત થયેલા હોય તો કે હાઇડ્રાની અંદર હજારો કોષો હોય, હજારો કોષો એકત્રિત થયેલા હોય. જ્યારે મનુષ્ય શરીરની અંદર અબજોની સંખ્યાની અંદર કોષો એકત્રિત થયેલા હોય. અબજોની સંખ્યાની અંદર કે બહુ જ બધા કોષો એકત્રિત થયેલા છે. હવે અહીંયા આપણે જો વાત કરીએ તો કે પેશીના જે પ્રકારની વાત કરીએ તો કે એના પ્રકાર 4. કેટલા પ્રકાર છે? 4. પહેલી વાત કરીએ, દરેક 4 જે પ્રકાર છે એનો આપણે સમજીએ બરાબર. તો કે પહેલું અધિચ્છદીય પેશી. હવે અધિચ્છદીય પેશી જે છે એનું કાર્ય જોવા જઈએ તો કે આવરણ રચવું, રક્ષણ કરવું. એનું કાર્ય શું? આવરણ રચવું, બીજી ભાષામાં કહીએ તો કે રક્ષણ કરવું. આ અધિચ્છદીય પેશી છે. બીજા નંબરમાં વાત કરીએ તો કે સંયોજક પેશી, જે જુદા જુદા ભાગને જોડવાનું કાર્ય કરે. તો કે બીજું સંયોજક પેશી, જે શું કરશે તો કે જુદા જુદા ભાગોને જોડવાનું કાર્ય. આ સંયોજક પેશીની વાત થઈ. એના પછી વાત કરીએ તો કે સ્નાયુ પેશી, જે સંકુચન, હલનચલન, પ્રચલન. સ્નાયુ પેશી તો કે જે શાના માટે જવાબદાર? સંકોચન, હલનચલન, પ્રચલન માટે. એના પછી ચોથા નંબરની પેશી તો કે ચેતાપેશી, જેનું ચેતાપેશી તો કે ચેતાપેશીનું કાર્ય શું તો ઉર્મિ વેગનું વહન કરવું. વેગનું વહન. તો આ જે 4 પેશી જે છે એ 4 પેશીનું આપણે સમજવાનું છે. તો અહીંયા આપણે પહેલી અધિચ્છદીય પેશી જે છે એની ચર્ચા આપણે કરીએ, એ સમજીએ. અધિચ્છદીય પેશી તો કે ભાઈ અધિચ્છદીય પેશી જે છે એ તો કે દેહ ગૃહાનું સ્તર બનાવે છે. એ શું કરશે? દેહ ગૃહાનું
સ્તર બનાવે, એટલે કે આવરણ બનાવે. આપણે લખ્યું આવરણ બનાવે એટલે કે સ્તર બનાવે. બીજું, વિવિધ નલિકાઓનું સ્તર રચે. વિવિધ નલિકાઓનું સ્તર રચે. બીજું, એના પછી વાત કરીએ તો કે વાહિનીઓનું સ્તર રચે. રુધિર વાહિની છે તો એની અંદરની જે સ્તરની રચના છે એ રચશે. હવે અધિસંધિય પેશી જે છે એના બે પ્રકાર, સરળ અને સંયુક્ત. તો કે બે પ્રકાર, સરળ અધિસંધિય પેશી અને બીજી જે આવશે એને શું કહેવામાં આવે તો કે સંયુક્ત અધિસંધિય પેશી. સરળ અધિસંધિય પેશી છે એ શું તો કે ભાઈ એક જ સ્તરમાં કોષોની ગોઠવણી. એટલે શું કહેવામાં આવે, એક જ સ્તરમાં કોષોની ગોઠવણી એટલે શું કહેવામાં આવે, સરળ અધિસંધિય પેશી. બીજું, એક કરતા વધુ સ્તરની અંદર, એક કરતા વધુ સ્તરમાં ગોઠવણી. કોની? કોષોની. તો એને શું કહેવામાં આવે, સંયુક્ત અધિસંધિય પેશી. હવે અહીંયા આપણે પહેલી વાત કરીએ સરળ અધિસંધિય પેશીની અંદર તો કે સરળ અધિસંધિય જે પેશી છે એની અંદર ત્રણ પ્રકાર, એક લાદીસમ, ઘનાકાર અને સ્તંભીય. લાદીસમ, ઘનાકાર અને સ્તંભીય. લાદીસમ સરળ અધિસંધિય પેશી, ઘનાકાર સરળ અધિસંધિય પેશી અને સ્તંભીય સરળ અધિસંધિય પેશી. હવે આપણે અહીંયા લાદીસમ, ઘનાકાર અને સ્તંભીયની ચર્ચા કરીએ. એના પહેલા ફરીથી એકવાર તમને રિવાઇન્ડ કરી બતાવું કે ભાઈ પેશી, અહીંયા આપણે પ્રાણીઓની રચનાકીય આયોજન કે પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની, પણ એના પહેલા આપણને પેશી ખબર હોવી જોઈએ. કોષ બાબત તો આપણને ખબર છે, કોષની રિલેટેડ ટોટલી માહિતી. પેશી તો નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્રિત રહેલા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે. ઉદાહરણ લઈએ તો કે ભાઈ હાઇડ્રા તો હજારો કોષો હોય, મનુષ્યની વાત કરીએ તો અબજો કોષો હોય. હવે પેશીના ચાર પ્રકાર, અધિસંધિય, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી. બરાબર. આની તો પહેલી આપણે અધિસંધિય પેશી જોઈએ છે તો એના બે પ્રકાર, સરળ અધિસંધિય અને સંયુક્ત અધિસંધિય પેશી. સરળ અધિસંધિય પેશી ના ત્રણ પ્રકાર, લાદીસમ, ઘનાકાર અને સ્તંભીય. હવે આપણે આ જે ત્રણ પ્રકાર એટલે કે લાદીસમ, ઘનાકાર અને સ્તંભીય અધિસંધિય સરળ અધિસંધિય પેશી છે એની વિશે આપણે ચર્ચા કરી. તમે આ લખી લો, નિકાલ. આગળ જોઈએ હવે લાદીસમ અધિસંધિ. એની અંદર શું તો કે ભાઈ કોષો ચપટા લાદી જેવા હોય છે. કોષો ચપટા લાદી જેવા હોય છે. બરાબર. એના પછી એની અંદર મુદ્દામાં જોઈએ તો કે કેટલાક ભાગમાં તે તરંગિત દિવાલ ધરાવતા હોય છે. કેટલાક ભાગમાં તે તરંગિત દિવાલ ધરાવે. બરાબર. એના પછી જે તરંગિત દિવાલ ધરાવે એના સિવાય વાત કરીએ તો કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. બરાબર. અને કોષોની જે ગોઠવણી એ આધાર કલા પર એટલે કે કોષ વિહીન એટલે કે અકોષી આધાર કલા પર હોય છે. કોષોની ગોઠવણી આધાર કલા પર હોય છે. આ વાત થઈ. હવે આપણે થોડું એનું ડ્રોઈંગ કઈ તમને બતાવું કે કઈ રીતે હોય છે, સમજજો.
આ જે રચના થઈ એની જે નીચેનો ભાગ છે જેને શું કહેવામાં આવે? આધાર કલા. આ જે છે એને શું કહેવામાં આવે? આધાર કલા. આ જે છે એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર. અને બીજું શું આવશે? તો કે કોષ પટલ. આ જે રચના છે એને શું કહેવામાં આવે? કોષ પટલ. બરાબર. તો આ લાદીસમ અધિસંધિય એટલે લાદીસમ સરળ અધિસંધિય પેશીના કોષોની રચના. હવે એનું મુખ્ય કાર્ય શું? તો કે પ્રસરણ સીમા તરીકે વર્તે છે. મુખ્ય કાર્યની વાત કરીએ તો કે પ્રસરણ સીમા તરીકે વર્તે. એના પછી બીજી વાત કરીએ તો કે રુધિર વાહિનીઓની દિવાલની અંદર, ફેફસાના વાયુકોષની અંદર, રુધિર વાહિનીઓની દિવાલમાં, ફેફસાના વાયુકોષની રચના, આ બધાની અંદર કોણ જવાબદાર છે? લાદીસમ અધિસંધિય પેશી. તો આ વાત થઈ કે લાદીસમ અધિસંધિય પેશી. હવે બીજા નંબરની વાત કરીએ તો કે ઘનાકાર અધિસંધિય પેશી. ઘનાકાર અધિસંધિય પેશી. ઘનાકાર અધિસંધિય જે પેશી છે કોષો ઘન આકારના હોય. કેવા હોય? કોષો ઘન આકાર એટલે સમજો કે આ ટાઈપના હોય. આ જે રચના બતાવી, આ જે આધાર કલા, બાકી જે રચના છે એટલે કે ઘન આકારના કોષો. આ ટાઈપની રચના કોષોની જોવા મળે છે. હવે એ લંબાઈ, પહોળાઈ અને ઊંચામાં એટલે કે ઊંચાઈમાં સરખા હોય. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈમાં સરખા હોય છે. આગળ જોઈએ તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં સરખા હોય છે. હવે એની અંદર શું? તો કે ભાઈ એ જોવા ક્યાં મળે? તો ગ્રંથિઓની નલિકા, મૂત્રપિંડ નલિકાની અંદર, ગ્રંથિઓની નલિકામાં, મૂત્રપિંડ એટલે જે કિડની કહીએ છીએ, મૂત્રપિંડ નલિકા અને એની અંદર પણ પીસીટી. પીસીટી એટલે કે નિકટવર્તી કુંચળામય જે ભાગ કહીએ છીએ એ પ્રદેશમાં જોવા મળે છે. બીજું, ઘનાકાર કોષો તેની સપાટી પર શું હોય? તો કે રસાંકુરો આવેલા હોય છે. કોષોની સપાટી પર રસાંકુરો જોવા મળે. હવે એના મુખ્ય કાર્યની વાત કરીએ તો મુખ્ય કાર્ય શું? તો કે સ્ત્રાવ અને શોષણ. મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણ. આ વાત થઈ ઘનાકાર અધિસંધિયની. હવે આપણે એના પછી વાત કરીએ સ્તંભીય અધિસંધિ. તમે આ લખી દો, નીકાળી. ત્રીજી વાત કરીએ તો કે સ્તંભીય અધિસંધિય પેશી. તો કે સ્તંભીય અધિસંધિય પેશી એટલે કોષો કેવા હોય? તો કે કોષો લાંબા સ્તંભ જેવા. કોષો લાંબા સ્તંભ જેવા હોય છે, થાંભલા જેવા હોય છે. પહોળાઈ કરતા લંબાઈ વધુ હોય. પહોળાઈ કરતા કોષોની લંબાઈ વધુ હોય છે. પછી એની અંદર વાત કરીએ તો કે કોષ કેન્દ્ર
તો કોષ કેન્દ્ર તલ ભાગે જોવા મળે, એટલે કે નીચેની તરફ. કોષ કેન્દ્ર તલ ભાગે જોવા મળે. તલ ભાગે એટલે કે નીચેના ભાગ, નીચેનો જે વિસ્તાર છે. જો તમને કોષો ડ્રો કરીને બતાવું, બરાબર. તો અહીંયા જે આપણે રચના બતાવીએ છીએ એની અંદર જુઓ તો કે ભાઈ પક્ષમો જોવા મળે છે, અને આ પક્ષ, આ જે છે એને શું કહેવામાં આવે? પક્ષમો. અને આ જે અહીંયા હોય છે એને શું કહેવામાં આવે? તલકાય. એટલે પક્ષમોની રચના આની અંદર ઇન્ક્લુડ થાય છે. તો કે ભાઈ હવે આ ક્યાં જોવા મળે? તો કે જઠર આંતરડાની દિવાલમાં જોવા મળશે. જઠર અને આંતરડાની દિવાલ જોવા મળે, એટલે કે દિવાલની રચના માટે જોવા મળે છે. મેન મુખ્ય કાર્ય શું? તો કે સ્ત્રાવ અને શોષણ. સ્ત્રાવ અને શોષણ કાર્ય કરશે. બીજું કે ભાઈ સ્તંભીય કે ઘનાકાર અધિસંધિના કોષો પક્ષમો સર્જે ત્યારે તેને શું કહેવામાં આવે? પક્ષમીય અધિસંધિ કહેવામાં આવે. ઘનાકાર અને સ્તંભીય અધિસંધિય કોષો પક્ષમો સર્જે એટલે એને શું કહેવામાં આવે? તો કે પક્ષમીય અધિસંધિય પેશીના કોષો કહેવામાં આવે છે. હવે એનું સ્થાન ક્યાં હોય? તો કે અંડવાહિની, શ્વાસ વાહિકાઓની અંદર. સ્થાન અંડવાહિની કોની? પક્ષમી અધિસંધિ વાત ચાલે છે. અંડવાહિની, શ્વાસ વાહિની. ઈ જે વાહિનીઓની રચના છે, શ્વાસ વાહિની નહીં, શ્વાસ વાહિકાઓ ની અંદર જોવા મળે છે. બીજું એનું મુખ્ય કાર્ય શું? તો કે વહનનું. કાર્યની વાત કરીએ તો શું હશે? વહનનું. તો અહીંયા આપણે આજે અધિસંધિય પેશી ચોથા નંબરની કઈ? તો પક્ષમી અધિસંધિય પેશી આપણે કહીએ છીએ, જે ખાસ નથી સ્ટડી કરવામાં આવતી, એટલે એને આપણે બુકની અંદર અલગ રીતે બતાવી છે. હવે અહીંયા આપણે આજના જે નવા ચેપ્ટરની શરૂઆતની અંદર આજે આપણે પેશીના 4 પ્રકાર ના નામ જાણ્યા, અને પહેલી પેશી એટલે અધિસંધિય પેશીની અંદર જે પ્રકાર પડતા હતા એની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું. તો અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ. નવા ચેપ્ટરની શરૂઆત છે, ધ્યાનથી ભણજો વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ નીટ રિલેટેડ માટે પણ આ ચેપ્ટર ગણવામાં આવે છે. તો અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ. ધન્યવાદ.